અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આ મમતા ઘર ચાલે છે. મમતા ઘર એટલે અહીં બાળકોને નિઃશુલ્ક શિક્ષણ, રહેવાની સુવિધા, જમવાની સુવિધા આ મમતા ઘરમાં આપવામાં આવે છે. મારું નામ દુધરેજા મંજુલાબેન છે. મારું ગામ સાવરકુંડલા છે. અહીંયા અમે મમતા ઘર હું ચલાવું છું. એમાં જે આર્થિક વંચિત હોય, જેને મા બાપ ન હોય કે મા અથવા બાપ ન હોય એવા બાળકોને અમે રાખીએ છીએ અને એને નિઃશુલ્ક રહેવા જમવાની સેવા આપીએ છીએ. એ સિવાયના આજુબાજુ વિસ્તારના જે બાળકો હોય છે, મજૂર વર્ગના બાળકો હોય છે, એને ફ્રી ટ્યુશન ક્લાસ ચલાવે છે. એમાં અમારે 150 જેટલા વિદ્યાર્થીઓ આવે છે, છોકરા છોકરીઓ. એને ટીચરનો પગાર પણ અમે આપીએ છીએ. ને જે બાળકો અહીંયા મમતા ઘરમાં રહે, આ સંસ્થાનું નામ મમતા ઘર છે. આ મમતા ઘરમાં જે બાળકો રહે છે એ લોકોને રહેવા જમવાનું બધું ખર્ચો ટોટલી હું આપું છું. ને આ સંસ્થા છે ને કોરોના કાળ દરમિયાન મેં જોયું હતું કે ઘણા મા બાપથી વંચિત બાળકો થઈ ગયા હતા. એ લોકોને ઘણી તકલીફ જે થતી હતી. મેં મારી બાજુમાં એક છોકરી રહેતી હતી, એનું નજીકથી નિરીક્ષણ કર્યું હતું. ત્યારે મને સેવાકીય મનમાં હતું કે સેવાકીય પ્રવૃત્તિ કરવી છે, પણ મન થતું કે શું કરવું. એમાંથી મને અંદરથી સ્ફૂર્ણા થઈ. પછી મેં મારા માતા પિતાને વાત કરી, મારી એક બેબી છે એને વાત કરી કે ભાઈ મને આવી કે સેવાકીય પ્રવૃત્તિ કરવી છે, તો તમે મને સહકાર આપો. તો મારા મા બાપાએ મને આશીર્વાદ આપ્યા, મારા બેબીએ મને સાથ આપ્યો. એ વાત અમારે અહીંયા કબીર ટેકરી સાવરકુંડલામાં એક જે મહંત નારાયણ સાહેબ, એમને ચર્ચા થઈ વાતમાં કે ભાઈ મને આવી સેવાકીય પ્રવૃત્તિ કરવાની ઈચ્છા છે. તો મને કે બેન તમે કરો, અમે તમને સહયોગ એટલે માર્ગદર્શન પૂરું પાડે, એમ બીજું કોઈ સહયોગ નહીં પણ પૂરું માર્ગદર્શન નહીં અમને આપે છે. એના સહકારથી થોડું અમે આ ચાલુ કર્યું છે. અત્યારે કેટલા વિદ્યાર્થીઓ અહીંયા રહે છે અને ટ્યુશનમાં? અત્યારે 4-5 વિદ્યાર્થીઓ છે અહીંયા રહે છે ને એ લોકો અલગ અલગ ગામથી છે. ને ટ્યુશનમાં 120 થી 150 જેટલા છોકરાઓ આવે છે. અત્યારે ધીમે ધીમે ચાલુ હોય છે, હજી શરૂઆત છે ને, બાળકોને હજી અહીંયા થોડોક વિસ્તાર પછાત છે એટલે ધીમે ધીમે ચાલુ થતા હોય. મારું નામ ગોંડલિયા જેનિલ રમેશભાઈ છે. હું પાલીતાણાથી આવ્યો છું અને મમતા ઘરમાં 2 વર્ષથી રહેતો હતો અને આ 3જું વર્ષ ચાલે છે. અને મારા પપ્પા ઇન્ડિકેટ છે, તેથી આ બેનનો મેં સંપર્ક કર્યો હતો. તેથી હું અહીંયા રહું છું. અહીં અમારી હોસ્ટેલમાં 5 છોકરાઓ છે અને બેન અહીં સારી રીતે સાચવે છે બધાને. શું તમારે ખર્ચો થાય છે? ના, અહીંયા ખર્ચો નહીં, કાંઈ ખર્ચો નહીં કરવાનો.